કુકરમુંડાના તોરંદા ગ્રામ પંચાયતના નવા સરપંચે સંભાળી છે કામગીરીની કમાન. ઉપસરપંચ તરીકે અમીષાબેન સુરેશભાઈને બિનહરીફ નિમણૂક કરવામાં આવ્યા. તોરંદા ગ્રામ પંચાયતના નવા સરપંચને વિધિવત ચાર્જ સોંપાયો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તોરંદા ગ્રામ પંચાયતમાં આજે લોકશાહીનો પાવન પ્રસંગ જોવાઈ રહ્યો છે. ગામના નવા ચૂંટાયેલ સરપંચને વિનોદભાઈ ઉત્તમભાઈ વડવીને વિધિવત રીતે ચાર્જ સોંપવાની વિધિ પૂરી કરી દેવામાં આવી છે. તેમાં ઉપસરપંચ તરીકે અમીષાબેન સુરેશભાઈને પણ નિમણૂક કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત નવા સરપંચ શ્રી અને સભ્યો સાથે ઉપસરપંચ દ્વારા આભાર વ્યક્ત કરાયો. હું કૃતિકાબેન વિનોદભાઈ વડવી ગ્રામ પંચાયત તોરંદાના માજી સરપંચ તરીકે છું અત્યારે. અને આજે જે ચૂંટણી અમારા ગામમાં સામાન્ય સભામાં થઈ છે ઉપસરપંચની, તેમાં અમારા પેનલના સભ્ય શ્રી અમીષાબેન સુરેશભાઈ, તેઓને અમે આ પદ આપ્યું છે. તો સર્વને શુભેચ્છા પાઠવું છું કે હું ગ્રામજનો તથા વોર્ડના દરેક સભ્યોને, અમારી આખી પેનલને હું એમનો આભાર માનવા માગું છું કે તેમના સહકારથી અમે અહીંયા સુધી પહોંચ્યા. અને બધા વોર્ડના સભ્યોને શુભેચ્છા પાઠવવા માગું છું. સાથે આખા ગ્રામજનોને તેમનો બી આભાર માનવા માગું છું. અને ગામનો વિકાસ અને દરેક જે સરકારની જે યોજનાઓ છે અલગ અલગ, તે ગામના દરેક લોકો સુધી પહોંચે એનો અમે પ્રયાસ કરીશું. પહેલાં બી કર્યો હતો અને અત્યારે બી અમે એ કામો કરીશું લોકો માટે. બસ એ જ કહેવું છે. ધન્યવાદ.